જે હમણાં યુદ્ધ ચાલે છે ઇઝરાયલ, ઈરાન અને યુએસએ, તો એને કારણે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે ઓઇલ સપ્લાય આખી દુનિયાની અટકાયેલી છે એમાં ઇન્ડિયા ખૂબ વધારે સફર કરી રહ્યું છે, કારણ કે ઇન્ડિયાનું 80% એનર્જી સોર્સ છે બહારથી આવે છે, રાઈટ. તો ઇટ્સ હાઈ ટાઈમ કે હવે ઇન્ડિયાએ સમજવું જોઈએ કે આપણે રિન્યુએબલ એનર્જી કે અલ્ટરનેટિવ એનર્જી સોર્સિસને ડેવલપ કરવા જ પડશે, જેનાથી આપણી ડિપેન્ડન્સી બહારની એનર્જી સોર્સ પરથી થોડી ઓછી થાય, રાઈટ. તો તમને લાગે છે કે ઇન્ડિયા હેઝ ટેકન દેટ સિરિયસલી ઇનફ અને આપણે એ દિશામાં કામ કરી રહ્યા છીએ? તમને શું લાગે છે, કેવી રીતે રીડ કરો છો આ સિચ્યુએશનને? જો હવે આજે આ દુનિયામાં આપણે આ બધું રોકી શકવાના નથી. આપણે આપણા દેશ માટે અને આપણા લોકો માટે આપણે શું કરીએ છીએ એ આપણા હાથમાં છે. આપણા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના સીએમ હતા એ વખતથી એ રિન્યુઅબલ સેક્ટરની વાત કરતા, અને એ સમયમાં પણ એમણે ગુજરાત નંબર 1 પર રિન્યુઅબલ સેક્ટરમાં એ વખતે પણ એમણે રાખેલું. અને આજે વડાપ્રધાન બન્યા પછી પણ એ એમની હરેક વાતમાં રિન્યુએબલ સેક્ટર, સોલાર, આ બધું એમની વાતમાં આવે જ. ફોરેનના કોઈ પણ કન્ટ્રીમાં જાય, કોઈ પણ મોટી બિઝનેસ ડીલ હોય, પણ રિન્યુએબલ અને સોલાર એમના વાક્યમાં, એમના શબ્દોમાં હોય જ. જ્યારે આજે આ ગ્લોબલ ક્રાઇસિસ છે ને આપણો અવડો મોટો દેશ છે, આટલી મોટી આપણો યંગ દેશ છે ને, એટલે પોપ્યુલેશનને લીધે આપણું યુઝ પણ વધારે છે. જ્યારે આ બધા યુદ્ધ તો થવાના છે, જીઓ પોલિટિકલ રીતે કોઈના લાભ માટે એકબીજા દેશ યુદ્ધ કરશે, બાજશે, પણ આપણે આજે રિન્યુએબલ સેક્ટરની અંદર ભારત અત્યારે 3જા નંબર પર આમ તમે જુઓ તો અત્યારે આમ છે. કેવી રીતે? એમાં વિન્ડ, સોલાર, હાઇડ્રો, આ બધા પાવરથી તો વીજળી ઉત્પન્ન થાય છે. અને હવે આવનારા સમયની અંદર સરકારે એટલી બધી પોલિસીસ બનાવી સારી સારી કે એમાં લોકોને રિન્યુએબલ તરફ એટ્રેક્શન વધ્યું છે. સ્કાય ઓફ લિમિટ કામ ચાલી રહ્યું છે.